નેક્સ્ટ જે છે એ આપણે સ્ટોરી કન્ટિન્યુ કરવાની છે. ધ કિંગ પોસ્ટ ઇટ એઝ ધ બેસ્ટ હી કુડ and banded it with his handkerchief and with a towel had hermit head, and again the king washed and rebanded the wound. At last the man revived and asked for something to drink. Then after છે એ બધું વોશ કરી નાખે છે એકદમ, અને બેન્ડેડ છે બરાબર છે, તો બેન્ડેડ થી આખું બધું કરી નાખે છે હેન્કરચીફ થી. અને એની પાસે જે ટોવેલ હોય છે હર્મિટ પાસે બરોબર છે, તો એ ટોવેલ છે એનાથી બધું સાફ કરી દે છે. એન્ડ ધેન આફ્ટર જે પાછું એની પાસે જે પાછું છે બધું લોહીવાળું થઈ જાય તો વળી પાછું બધું રીબેન્ડેજ કરે છે, અને આવી રીતે છે એ બધું. અને પાછું જે મેન હોય છે ને પાણી માટે પૂછે છે. સો ધ કિંગ વિથ ધ hermit's help carried the wounded man into the hut and laid him on the bed. Then after એ hermit ની હેલ્પથી છે એ હટ ની અંદર લઈ આવી અને બેડ ઉપર સુડાઈ દે છે. Forgive me, said the bearded man in a weak voice when he saw that the king was awake and was looking at him. તો જ્યારે સવારે કિંગ ઉઠે છે અને એની સામે જોવે છે ત્યારે એ બિયર્ડેડ મેન છે એને કહે છે કે મને માફ કરો, એના ખૂબ એકદમ વીક મીન્સ કે ધીમા અવાજથી. Then said the king, I don't know you and have nothing to forgive you for. તો એને કહે છે કે મને ખબર નથી મેં એવું શું કરેલું છે જેનાથી તમે માફી માંગો છો. You don't know me but I know you. તો એ પર્સન એને કહે છે તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. I am the enemy of yours who swore to revenge himself on you because you executed his brother and seized his property. તો એને કહે છે કે તમે મારા એનિમી છો બરાબર છે, હું તમારો એનિમી છું અને રિવેન્જ લેવા માટે હું આવેલો હતો બરાબર છે, કારણ કે તમે મારા ભાઈને પ્રોપર્ટી માટે મારી નાખેલો હતો. I knew you had gone alone to see the hermit and I resolved to kill you on your way back. હું છે મને ખબર હતી કે તમે આવી રીતે એકલા અહીંયા હર્મિટ પાસે આવેલા હતા, એટલે હું તમને છે મારવા માટે અહીંયા આવતો હતો. So I came out from my ambush to find you and I come upon your bodyguard and they recognized me and wounded me. તો આ તમારા બોડીગાર્ડને ખ્યાલ આવી ગયો તો એને મને ઓળખી લીધો એટલે એને મને માર્યું બરાબર છે, અટેક કર્યો. આઈ વિશ ટુ કિલ યુ એન્ડ યુ હેવ સેવ્ડ માય લાઈફ. હું તમને મારવા માંગતો હતો બટ તમે મારી જે લાઈફ છે એ બચાવેલી છે. નાઉ ઇફ આઈ લીવ એન્ડ ઇફ યુ વિશ ઇટ I will serve you as your most faithful slave and will bid my sons do the same. Forgive me. તેને કહે છે હવે જો હું જીવીશ તો હું તમારો એક ફેથફુલ ટ્રસ્ટફુલ પર્સન બનીને જીવીશ, તમારો ગુલામ બનીને જીવીશ, અને આ સેમ વસ્તુ મારા મીન્સ કે દીકરાઓ છે એને પણ કહીશ અને મને માફ કરી દો. The king was very glad to have made peace with his enemy so easily and to have gained him for a friend. And he not only forgave him but said he would send his servant and his own physician to attend him and promised to restore his property. અને કિંગ છે ખૂબ ખુશ થઈ જાય છે, અને ખુશ જ નહીં એની સાથે સાથે એના ડોક્ટરોને અને એના ફિઝિશિયનને પણ મોકલે છે અને એને એની પ્રોપર્ટી પણ છોડાવીને આપી દે છે. The king approached hermit and said, For the last time I pray you to answer my questions, wise man. તો એને કહે છે કે તમે મને હર્મિટ પાસે પાછો જાય છે અને કહે છે કે હું તમને લાસ્ટ ટાઈમ પૂછું તો તમે મારા ક્વેશ્ચન્સનો આન્સર આપો. You have already been answered, said the hermit, still crouching on thin legs and looking up at the king who stood before him. તો કિંગ ત્યાં ઊભો હોય છે, હર્મિટ તેની સામે જોઈને કહે છે કે હજી તારા આન્સર જોઈએ છે. હર્મિટ replied, Do you not see? હર્મિટ કહે છે કે તે જોયું નહીં. If you had not pitied my weakness yesterday and had not dug these beds for me but had gone your way, that man would have attacked you and you would have repented of not having stayed with me. So the most important time. તો એને કહે છે કે તે જોયું નહીં કે વીકનેસ જે વીક પર્સન હતો બરાબર છે કે કાલે જે મારી જે વીકનેસ હતી જો તેના ઉપર દયા કરીને ખોદેલું ન હોત બરોબર છે તો મને ખૂબ વીકનેસ આવી ગઈ હોત અને તું તારા જગ્યાએ વયો ગયો હોત, તો આ જે પર્સન અટેક કરવા માટે આવેલો હતો બરાબર છે તો એ તને મારી નાખતો. So the most important time was when you were digging the beds and I was most important man and to do me good was your most important business. તો એ એમ કહે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ કયો છે કે જ્યારે હું ડીગ કરતો હતો બરાબર છે, તો જ્યારે તમે ડીગ કરતા હતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે
એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન એ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન હું છું કે હું મારે હેલ્પની જરૂર હતી ને તે મને આપેલી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ એ છે કે જ્યારે તું હેલ્પ છે મને કરતો હતો. આફ્ટરવર્ડ્સ વેન ધેટ મેન રન ટુ અસ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ વોઝ વેન you are attending to him for if you had not bound up his wounds he would have died without having made peace within you. તો એ વ્યક્તિ છે જો તારી જે તને મારવા માટે આવેલો હતો તો એ વ્યક્તિને જો તે અટેન્ડ ન કરેલો હોત, બરાબર છે, એ વાઉન્ડેડ ન કરેલો તો એ વ્યક્તિ મરી જાત અને એની અંદર પીસ ન હોત, મીન્સ કે એની આત્મા છે ને શાંતિ ન મળે, કારણ કે એને તારી સાથે બદલો લેવો હતો. સો ઇટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન. તો એ છે તારા માટે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છે. એન્ડ વોટ ડુ યુ ડીડ ફોર હિમ, તો જે તે એની માટે કરેલું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે અને એ જે ટાઈમે કરેલું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. રિમેમ્બર ધેન, અને એટલે યાદ રાખવું કે ધેર ઇઝ ઓનલી વન ટાઈમ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ નાઉ. કયો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે? તો અત્યારનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ બીકોઝ ઇટ ઇઝ ઓનલી ટાઈમ વેન વી હેવ એની પાવર. તો આ ટાઈમ જ એવો છે કે જ્યારે આપણી પાસે પાવર હોય, બરાબર છે. ધ મોસ્ટ નેસેસરી મેન ઇઝ with whom you are, for no man knows whether he will ever have dealing with anyone else. And most important thing to do is to do good because for that person purpose alone was man sent into his life. તો એમ કહે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે જ્યારે આપણે કોઈની નીડ હોય તો આપણે એને એ જે કામ કરી દઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પર્સનને જરૂર છે કે જેને આપણે એની સાથે ડીલ કરવાનું છે તો એ ઇમ્પોર્ટન્ટ પર્સન છે અને જે ટાઈમ છે ઇમ્પોર્ટન્ટ તો એ અત્યારનો. તો આ રીતે લિયો ટોલ્સ્ટોએ આ સ્ટોરી લખેલી છે. સ્ટોરી આપણી પૂરી થાય છે. હવે આપણે સ્ટોરીમાંથી શું શીખેલા છીએ, લર્ન ફ્રોમ સ્ટોરી. લર્નિંગ સ્કિલ્સ ફ્રોમ ધ સ્ટોરી. In the story, the king wants the answer to three important questions so that he can rule his country effectively. તો એ છે એ 3 ક્વેશ્ચન આન્સર એને જોતા હતા કારણ કે એની કન્ટ્રીને એને ચલાવી હતી. The desire to learn is so great that even though he is a king, he is willing to do manual work for the hermit. એ કિંગ હતો, સ્ટીલ એને આ જે ડિઝાયર હતી એના માટે એને હર્મિટ માટે કામ પણ કરેલું. He set himself a learning goal and does not stop till he achieved his objective. તો આના પરથી એવું શીખવા મળે કે વ્યક્તિ છે એને એનો ગોલ નક્કી કરેલો હતો કે આન્સર જોઈએ છે તો એના માટે એને ગોલ અચીવ ન થયો ત્યાં સુધી એને એના માટે એફર્ટ્સ ચાલુ રાખેલા. He start to learn because he has already assessed the areas in which he needs to develop. If he felt that he knew everything, he would never begin the process of learning. બરાબર છે. તો એને શીખવાનું ચાલુ કર્યું, એને શીખવાનું હંમેશા ચાલુ રાખેલું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ વસ્તુને ડેવલપ કરવાની સ્ટાર્ટ કર્યું. જો એને એવું વિચાર્યું હોય કે મને બધું ખ્યાલ જ છે, બરાબર છે, તો આ એની શીખવાની પ્રોસેસ ક્યારેય એને ચાલુ ન કરી હોત. And he identifies the people who can teach him, and when he is not satisfied he looks further till he finds the learned man. બરાબર છે. તો એ આઈડેન્ટિફાઈ કરે છે કે કોણ મને શીખવાડી શકે, એના માટે એફર્ટ્સ ઘણા બધા કરે છે, બરાબર છે, લોકોને બોલાવે છે, રિવોર્ડ કરે છે. તો જ્યાં સુધી સેટિસ્ફાઈડ નથી થતો ત્યાં સુધી છે એ લર્ન મેનને ગોતે છે કે કયા વ્યક્તિ પાસેથી હું શીખી શકું. He learned to forgive the man who comes to kill him and in process strengthen his friendship with the man. તો આવી રીતે એની સાથે સાથે એ છે એને માફ કરવાનું પણ એને શીખી લીધું અને એ જે વ્યક્તિ છે કે જેને મારવા આવેલો તો એની સાથે એને ફ્રેન્ડશિપ બનાવી લીધી, રિલેશન્સ છે એ ડેવલપ કર્યો. તો આ રીતે આ સ્ટોરી અંદર ઘણું બધું શીખેલું. તો લર્નિંગ સ્કિલ્સ હંમેશા હોવું જોઈએ તો જ આપણે આપણી સેલ્ફ ડેવલપમેન્ટ થઈ શકે. હવે આપણે એક્સરસાઇઝ જોવાની છે જે ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ છે વોટ ડઝ ધ કિંગ વોન્ટ ટુ નો, એને શું જાણવું. It once occurred to certain king that if he always knew the right time to begin everything, if he knew who were the right people to listen to, whom to avoid, and above all, if he always knew what was the most important thing to do, he would never fail in anything he might undertake. તો એને કે છે એને જે ક્વેશ્ચન્સના આન્સર જોઈએ છે કે કયો પીપલ એવો છે કે જે મારે એને સાંભળવો જોઈએ, કોને અવોઇડ કરવું જોઈએ, કયું કામ કરવું જોઈએ જે ઇમ્પોર્ટન્ટ છે. And this thought having occurred to him, he had it proclaimed throughout his kingdom that he would give a great reward to anyone who could teach him. બરાબર છે. તો એ જે એને ગ્રેટ રિવોર્ડ મળે છે કે જે એને એ વસ્તુ છે એ સમજાવી શકે અથવા તો એ વસ્તુ એને કહી શકે, બરાબર છે. તો એના માટે એ ગ્રેટ રિવોર્ડ આપે છે. What was the right time for every action, who were the most necessary people, and how he might know what was the most important thing to do. તો આ 3 ક્વેશ્ચન્સ છે એને એ જાણવા તારા એના આન્સર્સ છે જાણવા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે why does the king forgive his enemy and restore his property. તો એને એના એનિમીને કેમ માફ કરી દીધો અને પ્રોપર્ટી પાછી આપી દીધી.
I wish to kill you and you have saved my life, said enemy. Enemy આ જેને શબ્દ કહે છે. Now if I live and if you wish it, જો તમે ઈચ્છતા હોય કે હું જીવતો રહું, તો I will serve you as the most faithful slave and will bid my sons do the same. Forgive me, to forgive the man. And he showed his forgiveness by telling him that he would send his servants and his own doctor to look after him. He also promised to give back the man his property. તો એ વ્યક્તિ એને કહે છે કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમારો એક ટ્રસ્ટેડ પર્સન ગુલામ બનીને રહીશ અને મારા સન છે એને પણ હું આ વસ્તુ કરવા માટે કહીશ, મને માફ કરી દો. ત્યારે માફ કરી દે છે એને કિંગ, અને એને પોતાના ડોક્ટર્સ છે એની સારવાર માટે મોકલે છે, બરાબર છે, અને એની પ્રોપર્ટી પણ એ પાછી આવી દે છે, કારણ કે આ બધી વસ્તુ સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. What lessons does the king learn from the hermit? તો કયું લેસન છે કે જે હર્મિટ શીખે છે કિંગ પાસેથી, બરાબર છે? તો એ લેસન કયું છે? The king learned an important lesson from the hermit that every answer to a question is within an individual himself. બરાબર છે? તો આ જે એક ઇમ્પોર્ટન્ટ લેસન્સ એને શીખવા મળે છે કે હર્મિટ પાસેથી કે બધા ક્વેશ્ચન્સ છે એનો આન્સર છે એ શું હોય, તો કે પોતે ખુદ જ એનો આન્સર હોય છે, બધા પોતાની પાસે જે આન્સર હોય છે. એક્સપ્લેનેશન એ આપે છે બાય ડુઈંગ વેરિયસ થિંગ્સ વિથ ધ હર્મિટ લાઇક હેલ્પિંગ ઇન્જર્ડ પીપલ એટસેટ્રા. તો કે ઇન્જર્ડ પીપલને તે મદદ કરી, આ બધા જે અલગ અલગ થિંગ્સ છે કે અલગ અલગ ટાઈમે જરૂરી હોય છે. ધ કિંગ કેમ ટુ નો અબાઉટ સેલ્ફ રિયલાઇઝેશન, તેના કારણે એનું સેલ્ફ રિયલાઇઝેશન થાય છે. રિમેમ્બર ધેટ ધેર ઇઝ ઓનલી વન ટાઈમ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ and that is now. It is the most important time because it is only time when we have a power. તો અત્યારનો જે ટાઈમ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે આપણી પાસે પાવર છે. મોસ્ટ નેસેસરી મેન ઇઝ હી વિથ whom you are, કે જેની સાથે તમે છો એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, પર્સન છે. For no man knows whether he will ever dealing with anyone else. કોઈને ન ખબર આપણે ફ્યુચરની અંદર કયા લોકોને મળશું, કેની સાથે ડીલ કરવાની છે. And the most important thing is to do good, because for that purpose alone was man sent into his life, said hermit. કે આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આપણે બધા પ્રત્યે સારા બનીએ. લોકોને હેલ્પની જરૂર છે તો જે લોકોને આપણે હેલ્પની જરૂર છે એને હેલ્પ કરીએ, બરાબર છે? આવું એને હર્મિટ કહે છે, ને આ લેસન કિંગને હર્મિટ પાસેથી શીખવા મળે છે, બરાબર છે? તો આ રીતે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે, સ્ટોરી છે આપણી અહીંયા પૂરી થાય છે. આપણે સેમ્પલ ક્વેશ્ચન્સ જોઈ લીધા છે. તમે એ ક્વેશ્ચન્સ છે એ આપણે સેમ્પલ લીધેલા છે કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, એનો આન્સર આવો હોય. અનધર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે જે તમે સ્ટોરીની અંદર આપણે કવર કરી લીધા છે, જે તમે એમાંથી જોઈ શકશો. થેન્ક યુ.